રંગીલા રાજસ્થાનનું રણ અને અહીંયા અલગ અલગ રાઈડો થાય છે. તમે રાજસ્થાનની રણની રેત જોઈ શકો છો. રાજસ્થાનના રણનો નજારો છે આ, તમે જોઈ લો. कच्चे धागे, नीने जैसलमेर, बॉर्डर फिल्म सब मूवी यहीं बना. रेत का सैंड का जो आता है सर शॉट वो यहीं बनता है. बाकी पानी का આ રહ્યો ભાઈ આપણો ઊંટ. ओ भुर्दे અને ઊંટની પણ રાઈડ કરી રહ્યા છે લોકો. देखने के लिए बहुत अच्छे. सपने का बहुत सेम दुबई वाली राइड नहीं थी, मज़ा आता है. हमारे पास गुजराती बाबू आते. ઝૂંપડી ટાઈપ બનાવ્યું છે ભાઈ, કેટલું સરસ લાગી રહ્યું છે. તમે જોઈ શકો છો આ રેગિસ્તાનમાં. તો હેલો દોસ્તો, KK ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ. તો દોસ્તો એક નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે હું પહોંચી ગયો છું. જેસલમેર આપણે ટુડે નીકળ્યા હતા, તેનો 5મો ભાગ છે. અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ રાજસ્થાનના ડેઝર્ટમાં. અને રાજસ્થાનનું સિટી એવું જેસલમેરથી 40 કિલોમીટર દૂર આ ડેઝર્ટ આવેલું છે. મિત્રો તમે જોઈ શકો છો રંગીલા રાજસ્થાનનું રણ અને અહીંયા અલગ અલગ રાઈડો થાય છે. તમે જોઈ શકો છો આ બાજુ. તો મિત્રો આજના વિડીયોમાં જે આ ડેઝર્ટ છે તે આપણે જોવાના છીએ, તથા અહીંયા કોઈ લોકલ માણસ મળે તો તેમના જોડે વાતચીત કરવાના છીએ. તો વિડીયો થયો છે જબરજસ્ત. તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. જોઈ લો રાઈડો ચાલુ જ છે. તો મિત્રો ફાઇનલ તમારો ભાઈ રાજસ્થાનના રણમાં પહોંચી ગયો છે. ઠીક છે, જે જીપમાં રાઈડ કરી છે તે ફોટેજ હું લગાવું છું, તમે એન્જોય કરો. બરોબર. તો મિત્રો આપણે જે રાઈડ કરી હતી આ જીપમાં કરી હતી, તમે જોઈ શકો છો. તો ભાઈઓ, જો તમારા જોડે ટાઈમ હોય તો હું તે જ કહેવા માગીશ કે જરૂર તમે આ જે રાજસ્થાનનું રણ છે તેની વિઝિટ કરો. તો મિત્રો અહીંયા તો એક અલગ જ જે રાજસ્થાની લોકોએ દુનિયા બનાવીને બેસા છે. કારણ કે અહીંયા તમે જોઈ શકો છો ખરા રણમાં હોટલ બોટલ તમે જોઈ શકો છો. જગા જગા ઉપર રાઈડો બધી ચાલુ જ છે, તમે જોઈ શકો છો. આ જો આવી જ રહી છે. આ તરફ આપણે જઈએ કે નહીં, ત્યાંથી કેવો વ્યૂ આવી રહ્યો છે જોઈએ. ભાઈ તમારા માટે તમારો ભાઈ રાજસ્થાનના રણમાં આવી ગયો છે. તો તમે પણ તમારા ભાઈને બને એટલો સપોર્ટ કરો યાર. ચેનલ જે લોકોએ સબસ્ક્રાઈબ ના કરી હોય ફટોફટ સબસ્ક્રાઈબ કરો. ઠીક છે, તો તમે સબસ્ક્રાઈબ કરશો, સપોર્ટ કરશો તો આના કરતાં પણ વિડીયો સારા આવશે આપણી આ ચેનલમાં, KK ચેલેન્જરમાં. ઠીક છે, તો જોઈ શકો છો અહીંયાથી વ્યૂ. હું ગોળ ફરતે આખું તમને ગોળ ફરતે કેમેરો ઘુમાવું છું, તમે જોઈ શકો છો. તો પહેલાં કેટલા એન્જોય બધા કરી રહ્યા છે રાજસ્થાનના રણમાં.
મિત્રો રાઈડ તો આપણે કરી જ નાખી. જ્યારે હું રાઈડ કરતો તે વખતે મને મોકો નહોતો મળ્યો વિડીયો સ્ટાર્ટ કરવાનો. પહેલાં રાઈડ કરી લીધી અને પછી મેં વિડીયો સ્ટાર્ટ કર્યો અને જે રાઈડ કરી તે ક્લિપ પણ આપતા મેં જોઈ. બરાબર. તો ભઈલાઓ આ છે રાજસ્થાનનું રણ, તમે જોઈ શકો છો ચારો ઓર. અને મિત્રો તમે આગળ જોઈ શકો છો કે ઊંટની પણ રાઈડ કરી રહ્યા છે લોકો. ઝૂમ આઉટ કરું છું, દૂર દૂર સુધી રણ જ છે. જો આ હા જો અમારા પગ માટીમાં ધસાઈ રહ્યા છે. રાજસ્થાનની રણની રેત જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો આઈ અને દિલ દોરેલું છે જેસલમેર. તો કાકા ઊભા છે. यहाँ एक्टिविटी रहती है, कैमल रहते हैं, जीप सफारी रहते हैं, सब अच्छे रहते हैं। यहाँ डेजर्ट घूमने के लक्ष्मणा ड्योस रहता है लास्ट, यहाँ देखने के लिए बहुत अच्छे रहते हैं। सेपरेट रहता है, गाड़ियों का 2-3 डेजर्ट रहता है, बड़ी थार का, कैमल का एक पॉइंट रहता है। एक्टिविटी जो घूमते हैं उसका सेपरेट पॉइंट रहता है अलग से। घूमने का बहुत सेम दुबई वाली राइडिंग रहती है, मज़ा आता है, डिफरेंट रहता है, बहुत मज़ा। बाकी चाय पानी मैगी सब मिल सकती है, सब अच्छे भाव में मिल सकती है। यहाँ डेजर्ट घूमने के लिए कस्टमर के लिए रियल डेजर्ट यहाँ सम इलाके में लक्ष्मणा ड्योस एकदम अच्छा रहता है सबसे ज़्यादा। बाकी रिसोर्ट वगैरह है, बड़े बड़े फंक्शन वो पूरा सम ड्योस के अंदर रहता है। वहाँ क्या एक्टिविटी है, कैमल है, गाड़ियाँ इतने अलाउ नहीं, ओनली कैमल अलाउ है। यहाँ एक्टिविटी के लिए सब यहाँ तो बहुत अच्छा रहता है। कस्टमर ज़्यादा ना हमारे पास गुजराती बाबू आते, बंगाल से आते, इंदौर से आते, महाराष्ट्र से आते, सब कंट्री का आते। गुजराती माड़ू बहुत यहाँ जाते, जो जितने मूवी पॉइंट देखने के लिए ज़्यादा भी खर्च भी करते यहाँ आते घूमने के लिए, देख अच्छे रहते। बाकी सब अच्छे से जाते, कोई दिक्कत नहीं, हर चीज़ में मज़ा आ जाता है। जो बजरंगी भाई बहन बनाया था जो 2015 जनवरी में, वो रील में यहाँ बना। बाकी कच्चे धागे, निन्ने जैसलमेर, बॉर्डर फिल्म सब मूवी यहाँ ही बना। रेत का सैंड का जो आता है सर शॉट वो यहीं बनता है। बाकी पानी का सिटी का आता है वो सिटी टच बनता है, वहाँ यहाँ नहीं सिटी है। यहाँ रेती का जितना सामुंड जैसा दिखाते कैमरा वो यहीं है, कैमरा की सफाई रहती, रेती के बाद मामला पूरे यहाँ अच्छा रहता है। हाँ जो एक बार सफारी होती है नहीं, वो पूरा रेत का किला है, पूरा एडवेंचर रहता है। सब लोग यहाँ मजे लेते हैं। यहाँ का लोगों का बहुत कोई प्लेस है, 99% यही बिजनेस। कस्टमर आते घूमने के लिए, 2 रुपये खर्च करते, उसकी मजदूरी हो जाती, मज़ा दे रहा रहता है। बाकी सब अच्छे रहते हैं यहाँ। તો જે અમે સવારી કરી તે જીબા અમની જતી મિત્રો. અને તમારું નામ પણ દર્શકોને જણાવી દો. हमारा नाम नगर खान जी। एजेंट सर इतनी जिम्मेदारी रहती है, हर कस्टमर का यहाँ से सबका सफर, होटल वालों का कॉन्टेक्ट रहता है। किसी की रिसोर्ट 4 होती है, किसी की 5 होती है, सबका सेपरेट रहता है। तो उसमें हमारे पास 200-300 बंदे आते हैं, उसकी हमारी जिम्मेदारी कैमल कराना, सनसेट दिखाना, बैठाना, यही रहता है। हाँ बाकी सबका सेपरेट रहता है, सबकी एक की जिम्मेदारी नहीं होती। यहाँ थार देते ऐसा टापू हमारा जैसा 50-60 है, कम नहीं है, तो उसमें सेपरेट सबका रहता है। कैमल जीती भी हमारा होता, पैकेज वाला कॉम्प्लीमेंट का कैमल करा लेते, सनसेट कॉम्प्लीमेंट का करा लेते, जीप सफारी कॉम्प्लीमेंट का करा लेते। बाकी एक्टिविटी है, चाय पानी ये सेपरेट रहता है, खुद का खर्चा रहता है। जैसे ही राइडिंग करो उससे अच्छा। बाकी खाना पीना जिसको करना है वो लेता है, बाकी नहीं करना उसका तो लगते कुछ नहीं। हम ना तो यहाँ तो ठीक है, कैमल का होता है, रिसोर्ट वाला ठीका रहता है साल के हिसाब से, उसमें उसके जितना कस्टमर हमारे को घुमाना है, फिर हमारा पैकेज लिया हुआ है। हाँ जो हमारा फिक्स है वो लेंगे। एक्टिविटी का पैकेज रहता है, उसका पैकेज वाला रहता है, सफर रहता है, वो यहाँ से स्टार्ट करके देता है। जैसा घूमो उसने राइडिंग 1000 से स्टार्ट होती है, 1500 की रहती है। जैसा राइडिंग कस्टमर करे, खुद चलाना, एंजॉय करना है, 2000 की होती है, बाकी 1500-1000 कम रहती है। और आप राजस्थान जैसलमेर के ही हो? नहीं, हम जैसलमेर का हमारा जिला है। हाँ हमारा सम गाँव है, सम के पास रहता है, लक्ष्मणा ड्योस गाँव के पास। तो चाचा जो आपने जानकारी दी इस बदल आपका खूब खूब आभार. Thank you, you are welcome. See you next time. Sometime coming, then possible here is also camel riding, activity, jeep thar, anything possible. Nighting coming, star whale, Milky Way looking, campfire, anything possible. Sometime camel coming, continue. Sometime coming different. Okay, next one. Okay. Which company name? कुणाल. Kunal. Nice कुणाल. to meet you, Kunal. ओके थैंक यू. मस्त इंग्लिश आती है आपको. Thank you. You welcome. ठीक है. Here, David also know here teacher also. I'm Camel College. हाँ. Yeah. Here people coming, slowly listening also. Some people know much English, different people much, but some people small English. But people coming, this talking. No. ઓકે ચાલીએ અમારા લગેજ છે અહીંયા બધા પડ્યા છે તમે જોઈ શકો છો આખી ટીમના.
कैसे हो भाई? वो रंगीलो राजस्थान है वहाँ पे। रंगीलो तो इस पर क्या है एक्टिविटी होती है? डांस प्रोग्राम रहेगा आपको नाइट का, और रूम रहेगा आपका, खाना वाना सब रहेगा वहाँ पे। अच्छा आपको बढ़िया एक्सपीरियंस मिलेगा बहुत अच्छे से। मेरा नाम है जलाल भाई। જબરજસ્ત બધી રાઈડો થઈ રહી છે અને તેમાં પણ સંભાળીને ચાલવું પડશે ભાઈ, કારણ કે ગમે ત્યાંથી ગમે તે જીબ આવી શકે છે। તો જીબ આવી જ રહી છે આ રૂટ ઉપર, તો ફટોફટ હું આ જે રેતનો કિલ્લો છે તેના પર ચડી જાઉં છું। જોઈ શકો છો મારા પગ ઘસાઈ જઈ રહ્યા છે। શું નજારો છે અહીંયાથી તમે જોઈ શકો છો। ભાઈ લાગી રહ્યું છે ને રંગીલું રાજસ્થાનનું રણ। જોઈ લો ખાલી વ્યૂ જુઓ તમે, વ્યૂના જ પૈસા છે ભાઈઓ, તમે જોઈ શકો છો। ચારો કોર રણ, અને રણમાં લોકો મજા કરી રહ્યા છે, રાઈડો અલગ અલગ કરી રહ્યા છીએ। આ જો ખાલી રાઈડ થાય છે, જુઓ ખાલી ભાઈ, જબરજસ્ત રાઈડ। આપણે તો ભાઈ આવી જીપમાં રાઈડ કરી હતી। આ જુઓ મહિન્દ્રાની ગાડી જોઈ શકો છો। અને તમે પાછળ જોઈ શકો છો કેટલી પબ્લિક ફરી રહી છે। અહીંયા જો ઝૂંપડી ટાઈપ બનાવ્યું છે ભાઈ, કેટલું સરસ લાગી રહ્યું છે, તમે જોઈ શકો છો। આ રેગિસ્તાનમાં આ બનાવ્યું છે, તો કેવું છે ભાઈ? મજા? કેવું ચાલે કયો? ઓકે, હું ગુજરાતનો। હા ગુજરાતનો। તો તમે જોઈ શકો છો આખો આ એરિયા। તો દોસ્તો ઊંટની સવારી માટે તૈયાર થઈ રહ્યા છીએ અમે। हाँ पूछता है भाई ना, मजाक करे भाई साहब मेरे। हाँ पूछो, हाँ भाई ने पूछो क्या हुआ भाई? जो अरे नहीं गिरेगा तो भाई आ रहे हो भाई આપણો ઊંટ। ए बुर्दे અને ઊંટ તો ભાઈ ઊંટની સવારી ચાલુ થઈ ગઈ છે। ઊંટ દ્વારા નહીં તો સારું ને। અહીંયાથી તમે વ્યૂ જુઓ ખાલી, આ રાજસ્થાનના રણનો જબરજસ્ત વ્યૂ આવી રહ્યો છે। તો મિત્રો આપણે જે ઊંટની રાઈડ કરી લીધી, ઠીક છે।
તો એક વખત તમને જ્યાં ટેકરા જેવું છે ત્યાંથી કેવો વ્યૂ આવી રહ્યો છે ત્યાં જઈને દેખાડી નાખું છું અને પછી વિડીયો હું એન્ડ કરું છું, કારણ કે ચાર્જિંગ મારા મોબાઈલમાં રહ્યું છે 8% ફક્ત. ઠીક છે, એટલે સ્વિચ ઓફ થાય એના પહેલાં હું વિડીયો એન્ડ કરવા માગું છું. બરાબર, એક વ્યૂ લઈને પછી આપણે વિડીયો એન્ડ કરીએ. શું વાત છે, અહીંયાથી તો વ્યૂ એકદમ ચકાચોમ વ્યૂ આવી રહ્યો છે. સાંજનો સમય છે, રાજસ્થાનના રણનો નજારો છે આ, તમે જોઈ લો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જે રાજસ્થાનનું રણ હતું તેનું ટૂર કર્યું તથા જીપમાં રાઈડ કરી, પછી ઊંટમાં રાઈડ કરી. ઠીક છે, તો શું કરીએ, હું વિડીયો અહીંયા એન્ડ કરું છું. અને વિડીયો જો પસંદ આવ્યો હોય થોડોક બી તો વિડીયોને કરી નાખજો લાઈક, ચેનલે કરી નાખજો સબસ્ક્રાઈબ અને એક સારી કમેન્ટ કરી નાખજો. ઠીક છે, અને હા મારા વાલા મિત્રો, સપોર્ટ કરતા રહો, તેથી હું આવા જ વિડીયો લાવતો રહું. ચલો હવે નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીએ, ત્યાં સુધી બાય, આવજો.